તો અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને કડવો અનુભવ થયો। કામગીરી કરવા જતા બીએલઓને રખડતા શ્વાને બચકું ભરી લીધું। પાલડીમાં આવેલી પદ્માવતીનગર સોસાયટીમાં આ બનાવ બન્યો। શ્વાન કરડતા સ્થાનિકોએ મહિલાને મોકલી દીધી હોસ્પિટલ। વીએસ હોસ્પિટલમાં મહિલા બીએલઓએ રસી લેવી પડી। અંકુર સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે નીલમ પાનસુરિયા। મહિલા બીએલઓએ રખડતા શ્વાનોને પકડવા એએમસીને અપીલ કરી છે। રખડતા શ્વાનોનો ત્રાસ દરેક જગ્યાએ છે અને તેનો ત્રાસ આ મહિલા બીએલઓને પણ સહન કરવો પડ્યો। મહિલા બીએલઓ એસઆઈઆરની કામગીરી કરવા માટે જતી હતી અને તેને રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને કડવો અનુભવ થયો છે અને મહત્વની વાત એ છે કે એએમસીની રખડતા શ્વાનને લઈને કામગીરી થતી નથી તે દરેક લોકો જાણે છે, કારણ કે રખડતા શ્વાનને પકડવામાં પણ આવતા નથી, તેમનું રસીકરણ પણ થતું નથી। રખડતા શ્વાન અને શ્વાન કરડવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં ચાલી રહેલી એ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એ એસઆઈઆરની પ્રક્રિયા કે જ્યાં બૂથ લેવલ ઓફિસર એ શિક્ષકો એ બીએલઓ લોકોના ઘરે ઘરે જઈને સોસાયટીઓમાં જઈને જ્યારે એ પ્રક્રિયા કરતા હોય છે, એની વચ્ચે પાલડીમાં એક શિક્ષિકા એક બીએલઓને એક કડવો અનુભવ થયો છે જેમને શ્વાન કરડ્યું છે। એ શિક્ષિકા એ બીએલઓ એ નીલમબેન એ મારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। નીલમબેન, કઈ જગ્યાનો બનાવ, ક્યારનો બનાવ, શું થયું હતું? નારાયણનગર સાઈડ હું બીએલઓ તરીકે છું। ત્યાં મારી ઘણી બધી સોસાયટી છે, જેમાંથી પદ્માવતી સોસાયટી કરીને છે। કાલે હું 11 વાગ્યાની આસપાસ ત્યાં હજી ફોર્મ લેવા માટેથી ગઈ રહી હતી, તો ત્યાં જ્યાં હું બહાર ઊભી હતી ત્યાં જ બાજુમાં એક ડોગ આવી ગયું અને મને ખ્યાલ બી નહોતો કે ઊભું છે। એકદમથી જોરથી અને ગુસ્સામાં મારા થાઈઝ ઉપર બટકું ભરી લીધું છે। આ તો સારું સોસાયટીના થોડાક લોકો હતા તો હેલ્પ કરી દીધી છે, એ ત્યાંથી ભાગી ગયો હતો, પણ પછી તરત જ મને મારા હસબન્ડ હોસ્પિટલમાં લઈ ગયા છે, ઇન્જેક્શન્સ લઈ લીધા છે, કોઈ વાંધો નથી અત્યારે। આ તો ઠીક છે, બીએલઓનું કામ આ તો ઠીક છે, બીએલઓનું કામ અમને કોઈ વાંધો નથી, કરીએ છીએ, દેશ માટે કરવાનું છે। પણ મારું કહેવું એવું છે કે ટૂંકમાં કૂતરાઓ વિશે મારે કહેવું છે કે સોસાયટીમાં મને ખબર પડી કે ઘણા બધા લોકોને કૂતરું કડી ગયું છે, તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ। આ કૂતરાઓની જે ટીમ છે કે કમ્પ્લેન થતી હોય તો એ કૂતરાઓને તમે લઈ જાઓ। એવું નથી કે હું બીએલઓના કામથી ગઈ હતી એટલે કરડી ગયું છે। કોઈ પણ લોકો કંઈ બી જાય છે તો અમદાવાદમાં મને થોડી પ્રોબ્લેમ તો લાગે છે, મારી સોસાયટીમાં બી છે જ કૂતરાઓ, એવું નથી, પણ થોડુંક ટીમને થોડું સ્ટ્રિક્ટલી કામ કરવું જોઈએ। આવી રીતના ચલો તો મોટી છું થઈ જાય, પણ આ નાના છોકરાની સ્કીન તો કેવી હોય, તો કરડી જાય તો થોડીક પ્રોબ્લેમ તો થાય। તમે એકલા ગયા હતા કે કોઈ જોડે હતું, અને એ શ્વાન એકલું હતું કે બીજા બી હતા અને જોડે હતા કે શું? ના, એકચ્યુઅલી તો એક અમારે બીએલઓ તરીકે અત્યારે તો એકલું જ જવાનું। અમુક એરિયા એવા હોય છે ત્યાં અમને હેલ્પર મળે છે કે જ્યાં અમે બીક લાગે જતા ત્યાં હેલ્પર મળે છે, પણ અહીંયા હાલ તો હું એકલી જ હતી અને આ કામથી હતી એટલે કોઈ એવું પ્રોબ્લેમ નહોતો। પણ બે કૂતરા હતા, એમાંથી એકદમથી મને કરડી ગયું, મને ખ્યાલ બી ન આવ્યો કયો કૂતરું છે, પણ મેં સોસાયટીવાળાએ કીધું કે ભાઈ જો આ બ્લેક જ હશે, કે કેમ કે ઘણા બધા લોકોને કરડી ગયું છે। ત્યાં જે ચેરમેન છે રત્નરુચિ વાટિકા કરીને, નીરજભાઈ કરીને, એમને બી કરડી ગયું હતું, એટલે એમને પછી કીધું કે ના આ કૂતરું કરડે જ છે। તો હવે તમે એ સોસાયટીમાં જવાના છો, કારણ કે કામ બાકી હશે કદાચ, તો જશો તો શું તમારા મનમાં, શું સિક્યોરિટી તમે માગશો કે સોસાયટીના ચેરમેનને સાથે રાખશો, શું કરો છો? આ બનાવ બનતા જ મેં મારા સુપરવાઇઝરને એકચ્યુઅલી કહી દીધું હતું, તો એમને કીધું કોઈ વાંધો નહીં, ઓનલાઈન કામગીરી તમે ઘરે કરો, પણ હેલ્પર તરીકે મને એક માણસ આપ્યા છે જે મારા ફોર્મ્સ બાકી છે એ ઉઘરાવવાનું કામ કરશે, એટલે એવું કંઈ પ્રોબ્લેમ નથી, હેલ્પર મળી ગયા છે। બીજે ક્યાંય હવે જવાની વાત આવે કોઈ સોસાયટીમાં તો મનમાં શું વિચાર આવે? થોડુંક બીક તો રહે જ છે કે ઘણી જગ્યાએ આવી સોસાયટીમાં કૂતરાઓ ત્યાં ઘણા બધા છે જ। મને ત્યાંના લોકો એ બી કીધું છે કે અજાણ્યા વ્યક્તિના લોકો થોડુંક પેલું કરે છે, થોડુંક બીક રહેશે, પણ ખાલી એવું કે ભાઈ એ તો એક સોસાયટી છે, બીજા કામથી જઈએ તો બી થોડુંક હવેથી હું અવેર રહીશ કે થોડુંક કેમ કે હાથમાં કંઈ રાખવાનું, થોડુંક એનાથી દૂર ચાલવાનું, એવું કરી શકે, બીજું તો આમાં કંઈ ના થાય। એટલે થોડુંક અવેર રહેવાની જરૂર છે, થોડુંક જાગૃત અહીંયા તેઓ રહેશે અને લોકો પણ જાગૃત રહે તેવી પણ એક અપીલ કરી છે, જેથી કરીને તેમની જેમ બીજા લોકો પણ ભોગ ન બને। અને જે પ્રકારે એ શ્વાનની એ પ્રકૃતિની વાત હોય, કોઈ પણ ઘર કે સોસાયટી કે જ્યાં શ્વાન હોય એ અજાણી વ્યક્તિ બહારની વ્યક્તિને અંદર ન આવવા દે। કદાચ એ વિચાર સાથે એ શ્વાન એ કરડ્યું હોય, પરંતુ અવારનવાર જો આ પ્રકારની ઘટના બનતી હોય અને તેની રજૂઆત ફરિયાદ એ એએમસીમાં થતી હોય તો તેની સામે એક કાર્યવાહી થવી જરૂરી છે। અને હવે આ ઘટના બની છે ત્યારે
એ સોસાયટીમાં રહેલા એ શ્વાન સામે શું કાર્યવાહી થાય છે અને અન્ય રખડતા શ્વાન, અન્ય કરડતા શ્વાન સામે પણ શું પ્રક્રિયા એએમસી કરે છે તે પણ જોવાનો એક વિષય બની રહેશે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલજી મીડિયા, અમદાવાદ.